ભારે ચર્ચા જગાવી છે। યહૂદીઓની માફક પાટીદારોએ આગળ વધવાની અપીલ કરી છે। યહૂદીઓની માફક આંખમાં આંખ મિલાવે પાટીદાર સમાજ। દીકરીઓની સુરક્ષા મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે। દરેક દીકરીની કમર પર રિવોલ્વર લટકવી જોઈએ। શોપિંગ માટે બહાર નીકળે તો પાસે હોવી જોઈએ રિવોલ્વર। ભારતના દરેક નાગરિકને આપવી જોઈએ સુરક્ષાની તાલીમ। ઇઝરાયલના દરેક વ્યક્તિએ લીધેલી છે લશ્કરી તાલીમ। આપણી દીકરીઓને પણ આપવી જોઈએ લાઠી તલવારની તાલીમ। આગામી 25 વર્ષના ભવિષ્યને વિચારીને હું આ વાત કરી રહ્યો છું। વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં આપ્યું આ નિવેદન। ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે। એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે। સાહેબ हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजरायल એવી રીતે ડેવલપ બાય ટક્કર લેશે શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક વ્યક્તિ યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કેમ થાય અને યહૂદી સમાજ 7 મોમેડિયન કન્ટ્રીઓ છે એની વચ્ચે એકલું ઝઝુમી રહ્યું છે। વિશ્વ ઉપર જેનું આર્થિક સામ્રાજ્ય છે મેનેજમેન્ટ દ્વારા, એ યહૂદી સમાજની જેમ પાટીદાર સમાજ બરોબરી કરે, આંખમાં આંખ મિલાવીને લોકો સાથે વિશ્વ સાથે તાલ મિલાવી શકે। અને એક વ્યક્તિ, હું તો કહું છું નરેન્દ્રભાઈને કહેવાનો છું।